નીતિવચન 697 સઘળા કરતા ધર્મ વર્ગ પ્રિય માનીશ. ધર્મ વર્ગ કીધો. વર્ગનો એક અર્થ સમૂહ. વર્ગ એટલે આપણે ક્લાસ કહીએ, શ્રેણી કહીએ, કક્ષા કહીએ, વાંધો નથી. ધર્મ એટલે સમૂહ. અહીંયા ધર્મ વર્ગ એટલે ધર્મનો સમૂહ. ધર્મ વર્ગ કયો કહેવાય? તો કે ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ, 4 પુરુષાર્થ છે. એમાં મોક્ષ છે એને અપવર્ગ કહી દીધો, એટલે જુદો થઈ ગયો. 4 વર્ગમાંથી એક વર્ગ જુદો થયો. બીજા 3 રહ્યા તે ધર્મ વર્ગમાં લઈ ગયા. 2 જ ભાગ પાડવાના છે, વર્ગ અને અપવર્ગ. એટલે ધર્મ વર્ગમાં 2 આવ્યા. ધર્મ, અર્થ અને કામ 3 લઈ લીધા. તો કે સઘળા કરતા ધર્મ વર્ગ પ્રિય માનીશ. ધર્મ હશે તો મારા અર્થ અને કામ એ પણ ધર્મમય થશે. પહેલું ધર્મ મૂકવાનો પ્રયોજન કૃપાળુદેવે મૂક્યો છે પત્ર 98-99-100માં. તો એ જ છે કે અર્થ અને કામ એવા હોવા જોઈએ કે ધર્મમય હોય, કે ધર્મ સહિત હોય. એકડો છે એ બગડા ત્રગડામાં આવી જ જાય છે. 1, 2, 3 ધર્મ, અર્થ, કામ. તો 2 અને 3 એમાં એકડો આવી જ જાય ને. એક સમાયેલો છે. 1માં 2, 3 સમાયેલા નથી. ધર્મમાં અર્થ, કામ સમાયેલા નથી. અર્થ અને કામમાં ધર્મ સમાયેલો છે. સીધી વાત છે, સીધું ગણિત છે. આપણે એ રીતે વિચારતા નથી. તો કે સઘળા કરતા ધર્મ, અર્થ, કામ ત્રણેયમાં અર્થ લક્ષ્મી અને કામ, કામના ઈચ્છા, પંચેન્દ્રિયના વિષયો, એના કરતાં હું ધર્મને જ માનીશ. ધર્મ વર્ગ પ્રિય માનીશ. ધર્મ વર્ગ, વર્ગ એટલે સ્ક્વેર. મેથેમેટિક્સમાં સ્ક્વેર મૂકતા વર્ગ અને વર્ગ મૂળ આવતું. એટલે શું થયું? ધર્મ ગુણ્યા ધર્મ. બરાબર? 25નો સ્ક્વેર તો 25 ગુણ્યા 25. 5નો સ્ક્વેર 5 ગુણ્યા 5. ગણિત ભૂલી ગયા? તો ધર્મનો સ્ક્વેર એટલે ધર્મ ગુણ્યા ધર્મ, એને હું પ્રિય માનીશ. સઘળા કરતા છેલ્લે કહી દીધું. પુષ્પમાળામાં પણ ભગવાને છેલ્લે 107મું વચન, 108મું એમ જ કહ્યું કે આ સઘળાનો ઉપાય ટૂંકામાં તમને કહી દઉં છું કે દોષને ઓળખી દોષને ટાળવા, પોતાના દોષને ઓળખી પોતાના દોષને ટાળવા. અને જે કોઈ આ પુષ્પમાળા આરાધશે તેનું કલ્યાણ થશે, એવા આશયનું મૂકેલું છે. બરાબર? અહીંયા પણ કહી દીધું કે સઘળા કરતા ધર્મ વર્ગ પ્રિય માનીશ. એટલે અર્થ અને કામ કરવા પડે, સંસારમાં છીએ તો કરવા પડે, પણ ધર્મ મુખ્ય માનીશ અને એને હું પ્રિય માનીશ. હવે બધા કરતાં ધર્મ ઉપર પ્રેમ ઢોળી દે તો એની પાસે કંઈ બાકી બચે? પ્રેમ કરવાની છૂટ, પ્રિય માનવાની છૂટ, બીજા ઉપર વાલ રાખવાની છૂટ, અર્થ કામ ઉપર કરો, પણ સૌથી વધારે હું ધર્મ ઉપર કરીશ. હવે સૌથી વધારે પ્રેમ ધર્મ ઉપર કે ભગવાન ઉપર કરીએ તો આપણને આપણા આત્મા ઉપર કરીએ તો બીજું કંઈ કરવાનું સૂઝે અથવા બીજા માટે કંઈ બચે કે બને જ નહીં. એટલે ત્યાં આપણે સારી રીતે પણ આપણી પાસેથી માગી લીધું કે પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ છે, સબ આગમ ભેદ સૂર બસે. સૌથી વધુ પ્રેમ પ્રભુ પર કરવાનો, કે બીજા ઉપર ઢોળવાનો, વેરવાનો આવે જ નહીં. અને જો બીજે બધે કરીને આવીએ તો આપણી પાસે જ કંઈ બચ્યું ન હોય કે આપણે કંઈ ભગવાન પ્રત્યે પ્રેમ કરી શકીએ કે ભગવાન ઉપર ઢોળી શકીએ. એટલે ચોખ્ખું કહી દીધું કે સઘળા કરતા ધર્મ વર્ગ પ્રિય માનીશ. કરવા જેવું એ છે. પ્રિય ખુશ કરે છે, પ્રીતિ લાવે છે. શબ્દ પ્રિય શબ્દ જ એવો છે કે જે ખુશી લાવે, પ્રીતિ લાવે, પ્રેમ થાય તે. અને અહીંયા ખુશી, પ્રસન્નતા, પ્રેમ, પ્રીતિ એટલે બીજું કાંઈ ન હોય, પણ આત્માની પ્રસન્નતાની વાત છે કે હું મારા આત્માને ધર્મ વાલો ગણીને ધર્મ પહોંચાડીશ, ધર્મ સ્થળે લઈ જઈશ, ધર્મમય બનાવીશ. પોતે જ આત્માને ધર્મ જુદો નહીં પડે, આત્મધર્મ એમ કહેવું નહીં પડે. એ શુદ્ધ ધર્મથી થયેલો, બની ગયેલો આત્મા હશે, એટલે શુદ્ધાત્મા હશે. નથિંગ બટ સેલ્ફ એવું રહેશે સિદ્ધાત્મા, કે દેહ નહીં હોય, ત્યાં દેહનો સંગ નહીં હોય, દેહાતીત દશા હશે. એવું મારે કરવું છે. કુસંગ છોડીશ પણ અસંગય થઈશ ને સત્સંગય છોડીશ, કાંઈ જ નહીં. પછી કહેવું જ નહીં પડે. એકમાત્ર શુદ્ધ આત્મતત્વ જ રહ્યું હોય અને એકલું હોય તે શુદ્ધ જ હોય. શુદ્ધ એ સમજવા માટે બોલવું પડે છે. તો ધર્મ વર્ગ પ્રિય માનીશ. વ્યાસજી જેવા વ્યાસજી, જો કે મારે આપને પૂછવાનું હતું કે મહાભારતને, પુરાણને બધું લખ્યું કોણે? મહાભારતની વાત કરીએ તો કોણે લખ્યું? આપણે તો નથી જ લખ્યું, કૃપાળુદેવે નથી લખ્યું. તો મહાભારત લખ્યું કોણે? વ્યાસજી. વ્યાસ મુનિ કહેવાય છે. વ્યાસજીએ લખ્યું.
ને વ્યાસજી એટલે કોણ? જી ખબર નથી. મહાભારત મેં જોયું છે, સિરિયલમાં ટીવીમાં બતાવતા હોય તો મેં જોયું છે નહીં. આમાંથી એક જણે જોયું હોય તો એ કહી ન શકે વ્યાસજી કોણ? કાંઈ નહીં, વાંચન પછી કેવું પડશે, કેવું તો પડશે જ. મહાભારત અને અષ્ટાદશ 18 પુરાણ એ બધા જ વ્યાસ મુનિએ લખ્યા છે, વ્યાસજીએ લખ્યા છે. અને વ્યાસજીએ ક્યારે લખ્યું હોય? મહાભારત થયા પછી લખ્યું કે પહેલાં લખી દીધું? પહેલાં લખી દીધું. પોતાના પરિવારનો જ ઇતિહાસ છે. વ્યાસજીએ મહાભારત લખ્યું છે, પોતાનું જ કુટુંબ, પોતાની બધી પેઢી છે, બીજું કોઈ નથી વ્યાસજી એટલે. પછી કુળ, મુનિના નદીના મૂળ અને મુનિના કુળ બહુ પૂછાય નહીં એમ કહેવાય. પણ આમાં તો આપણે વિચારવાનું છે એટલે કે વ્યાસજી એટલે બીજું કોઈ નથી, આ બધાના પિતા જ છે. પિતા 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 પ્રપિતામાં કહીએ ને એવી રીતે. અને એમણે લખ્યું છે, આવ્યું છે એમાંથી જ એમણે મહાભારત લખ્યું, એનું મંગલાચરણ કર્યું. એમાં પહેલાં જ શરૂઆતમાં જ કહી દીધું કે ધર્માત અર્થ ચ કામ ચ સહધર્મ કિમ ન સેવ્યતે. આટલી લાંબી વાત કરી પણ કૃપાળદેવે ટૂંકમાં કહી દીધું કે ધર્મથી અર્થ છે અને ધર્મથી કામ છે. તો ધર્મ, અર્થ અને કામમાં એ ધર્મ શા માટે ન સેવવો કે જે ધર્મ થઈને રહીએ? નહીં સમજાયું. આપણે સીધી રીતે સમજ્યા હતા એ જ બરોબર હતું, શ્લોકથી નથી સમજવું, સુભાષિતથી નહીં. કે ધર્માત અર્થ, ધર્મથી અર્થ થાય છે. ત્યાં ધર્મનો અર્થ શું થાય છે? ફરજ, વ્યવહાર વગેરે. કે આ સ્ત્રીનો ધર્મ છે, આ પતિનો ધર્મ છે, આ સમાજ પ્રત્યેનો ધર્મ છે, આ સમાજ પ્રત્યેનો વ્યવહાર છે. ત્યાં ધર્મ એટલે ફરજ રૂપે, કર્તવ્ય રૂપે. ગૃહસ્થ ધર્મ અને મુનિ ધર્મ. હવે ગૃહસ્થ અને ગૃહસ્થ ધર્મ કહેવાય, પણ છતાં ગૃહસ્થે બજાવવાના કર્તવ્ય. ગૃહસ્થે જે કાંઈ ગૃહસ્થ દશામાં ધર્મ આરાધે છે તે ગૃહસ્થ ધર્મ, તો એ બધું આવે. એટલે ધર્માત અર્થ ચ કામ. જે કંઈ પંચેન્દ્રિયોની ઈચ્છા છે, વિષયો છે, એ પણ કામના કહેવાય. અને બીજી પણ કામ એટલે કંઈ પણ, જે કૃપાળદેવે વચનામૃતજીની શરૂઆતમાં પહેલું જ લખ્યું કે ગ્રંથારંભ પ્રસંગ રંગ ભરવા કોડે કરું કામના. મૂળ માર્ગમાં પણ લખ્યું કે બીજી કોઈ કામના નથી, એ જ કામના. કે એક લોકો માટે ઉલ્લાસથી હું આ ગ્રંથ રચું છું એમ કરીને એમણે કૃપાળદેવે પ્રારંભ કર્યો છે. વિચાર તો કરો. તો કે એ પણ ધર્મથી જ કામના થઈને. ત્યાં ધર્મની ઈચ્છા, ધર્મ મૂકવાની ઈચ્છા. ત્યાં કામ એટલે પાંચ ઇન્દ્રિયના વિષય ભૂલી જવાના. એટલે ધર્મથી અર્થ છે, ધર્મથી કામ છે. તો પછી ધર્મથી જ બધું છે, તો ધર્મમય જ ન કેમ થવું? ધર્મને જ કેમ ન સેવવું? એકલા ધર્મને જ કરો ને. જો ધર્મથી જ આ બધું થાય, ધર્મ સહિત જ થાય, એકડા સહિત જ બધું થાય, તો પેલો એકડો જ કરવાની વાત આવે ને. 2 થી 100 સુધીમાં એકડો તો સમાય છે, પણ એ સમાય છે તો પેલું કામ જ એનું છે, એટલે એકડો જ ન કરીએ. એટલે ઊંધેથી પકડે છે, પણ મંગળ પ્રારંભમાં જ મૂક્યું છે એ વ્યાસજી છે. પછી વ્યાસજીની વાત મારે વધારે નથી કહેવી. શુકદેવજી અને વ્યાસજીનો સંબંધ છે તો ખબર ને. ખરા છો? મારે બધી વાર્તા, મહાભારતની વાર્તા માંડવી નથી. નીતિ વચન 698. તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરવું. આ વાંચવું ગમતું નથી, આ વાંચ્યું જતું નથી. છેલ્લું વચન જ્યાં સુધી વાંચનારો, સાંભળનારો તારો ધર્મ, હે ભગવાન, હે પરમ કૃપાળુદેવ, જન્મ જરા મરણાદિથી આત્યંતિક ક્ષય કરનારો કે નિવૃત્તિ કરનારો એવો મૂળ દ્વિતરાગ ધર્મ. આ રોજ બોલો છો, મને ખબર છે. 417મો પત્ર પ્રણિપાત સ્તુતિમાં મૂક્યો છે કે તારો ધર્મ કેવો છે? તો કે જન્મ જરા મરણનો આત્યંતિક ક્ષય કરે, ત્રિવિધ તાપથી બિલકુલ બચાવી લે, હણી નાખે, નાશ કરી નાખે એવો ધર્મ છે. ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરવું. ત્રિકરણ એટલે શું?
જી, તો મન વચન કાયાને તો અમે યોગ કહીએ કે ત્રણેય યોગ, એને યોગ કહેવાય, મન વચન કાયાના યોગ. ત્રિકરણ, કરવું, કરાવવું ને અનુમોદવું. દરેક વ્રત પચખાણમાં, સામાયિક પ્રતિક્રમણમાં બધામાં જ આ વસ્તુ આવે, એટલે બધાને આવડતું હોય કે કરવું, કરાવવું ને અનુમોદવું. અને કરણ એટલે સાધન, એમ અર્થ કરીએ ત્યારે મન વચન કાયા કહેવાય પણ ખરા. ખોટું નથી, ખોટું તો કાંઈ હોય જ નહીં. અપેક્ષાએ તો બધું જ સાચું હોય. તો કે ત્રિકરણ કહેતા મન વચન કાયાના યોગ કહેવા હોય તોય વાંધો નથી, અને કરવું, કરાવવું ને અનુમોદવું કહો તોય વાંધો નથી, અને 3 ને 3 6 કહેવાની બદલે 3 ગુણ્યા 3 એટલે 9 કરવાના છે. કે મનથી કરવું, કરાવવું, અનુમોદવું નહીં, વચનથી કરવું, કરાવવું, અનુમોદવું નહીં, કાયાથી કરવું, કરાવવું ને અનુમોદવું નહીં, પછી પાછું વચનથી, પછી કાયાથી, એટલે 9 થાય ને. એટલે નવી રીતે કરાવવું છે કે અખંડ આત્મદ્રવ્યની 9ના અખંડ અભંગ અંક હોવાથી એનાથી મારે સાધના કરવાની છે, અને એમાં હું પ્રમાદ નહીં કરું. એટલે આ બોલતા વિચાર થાય. આ ક્યારે થાય? તો કે સહયોગી ને અયોગી કેવડી થાય ત્યારે, કે એક સમય માત્રનો હવે પ્રમાદ નથી, ત્યારે કેવલ જ્ઞાન છે. અને ત્યાર પછી મન વચન કાયાના યોગ પણ રૂંધી દેવાના છે, કે જેની પાસેથી કામ લીધું તે પણ સ્વાહા, શૈલેષીકરણની પ્રક્રિયા. એટલે સહયોગી કેવલી, અયોગી કેવલી, અને પછી મંગલાચરણમાં ગવડાવે છે તેમ કે અંતે અયોગી સ્વભાવ અનંત અવ્યાબાદ સ્વરૂપ મેં સ્થિતિ કરાવનહાર, ત્યાં જવાનું છે. એટલે પહેલેથી શરૂઆત કરાવી છે, સુષુપ્ત ચેતનથી શરૂ કરીને મંગલાચરણમાં મોક્ષે લઈ જાય છે આપણને. છેક સુધીનો માર્ગ મૂકી દીધો. અહીંયા પણ તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવામાં મનથી, વચનથી, કાયાથી, અને કરવું, કરાવવું ને અનુમોદન, 3માંથી ક્યાંક તો આપણી ઢીલાશ આવી જ જાય. એટલા માટે એ પ્રમાદ કીધું. પ્રમાદ ક્યારે કહેવાય? આત્મ સ્વરૂપનું અંશ માત્ર, અંશના અંશ માત્ર માટે વિસ્મરણ, તેનું નામ પ્રમાદ. અહીંયા બીજી કોઈ આળસ નથી, બીજો કોઈ આશય નથી. કેવલ જ્ઞાન થતાં સુધી પણ પ્રમાદ કીધો ને. શું કામ? તો કે માથે સત્પુરુષ રાખવા જોઈએ. સત્પુરુષનું શરણું છેક સુધીનું અવલંબન છે. થોડુંક પ્રગટું મુમુક્ષુતા પ્રગટું થાય, અને આપણને શાતા મનાઈ જાય, આપણને આનંદ વેદાઈ જાય. અને હવે આપણે શું કરવાનું બાકી છે? આપણે બધું જ કરવાનું બાકી છે. નથિંગ બટ કેવલ થઈએ, કે કેવલ ને કેવલ જ. કેવળ જ્ઞાન શું છે? કેવળની જ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન. કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. તો કેવળ નિજ સ્વભાવની પહેલાં પ્રાપ્તિ, પછી એમાં સ્થિતિ, પછી એમાં થોડોક સમય સ્થિતિ નહીં, 48 મિનિટ સુધીનો નિર્વાહી જાય, મેન્ટેન કરી જાય એવી નિર્વિકલ્પ દશા. અને ત્યારે કહેવાય કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, એટલે એને કેવલ જ્ઞાન કહ્યું. અને પછી તો એની મેળે રહેવાનું છે, એ ટકી રહેવાનું છે, છેક મોક્ષે લઈ જવાનું છે. ત્યાં સુધી કોઈ તકલીફ નથી. પછી વિઘ્ન નથી. કેવલ જ્ઞાન થતાં સુધીમાં વિઘ્ન છે, કેવલ જ્ઞાન થયા પછી વિઘ્ન છે નથી. ત્યાં જ મોક્ષ સ્વરૂપ છે. માત્ર શરીર છે, નામ છે, ગોત્ર છે, આયુષ્ય છે, એટલે રહેવું પડે છે. પછી તો મોક્ષ જ છે. તમે ગળે ઉતરી ગયું કે પ્રમાદ થાય, કેવલ જ્ઞાન થતા પહેલા પ્રમાદ થાય. એને 12મે ગુણસ્થાનક સુધી છદ્મસ્થ કીધું. એને વિતરાગ અવસ્થા કહે તો આગળ છદ્મસ્થ લગાવે. શ્રુતથી કેવલને જાણતો હોવા છતાં એને કેવલ જ્ઞાની કહેતા નથી, શ્રુત કેવલ લીખે છે. અને મહાવીર સ્વામી જેવા મહાવીર સ્વામીએ, ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામીને એમ કહેવું પડ્યું, આપણે જાણીએ છીએ. એટલે છેક સુધીની વાત છે કે પ્રમાદ નહીં કરવું. મહાવીર સ્વામીની વાતમાં આવે, કૃપાળુદેવની વાતમાં આવે કે મેં લઘુ શંકા જેટલો પ્રમાદ સેવ્યો તો મારા ભવ ઊભા રહ્યા. ખરું, એમાં લઘુ શંકા શબ્દ આવે છે. તો લઘુ શંકા એટલે કંઈ શારીરિક હાજતની જ વાત હોય એવું નથી, પણ જે સમજાય કે જે વિચાર આવે તે કહું છું. લઘુ નાની પણ ક્યાંક શંકા કરી કે શંકા થઈ, એ કેવી હોય? નહીં જેવી હોય ને, તે કંઈ આત્માની વાતમાં હશે એમ તો લાગતું નથી.
કોઈક બીજી બાબતમાં હોય કે આ આમ કેમ કરે છે, કે આનું કેમ આમ થયું, અથવા અત્યાર સુધી પૂછીને ગયો છું પણ અત્યારે જ મેં ન પૂછ્યું કે હું લઘુશંકા માટે જઉં, આજ્ઞા ન લેવાય, તો એ પણ લઘુશંકા જેટલો પ્રમાદ છે. એવું બને. અને તેમ છતાં આટલું પરિભ્રમણ, એટલે આજ્ઞાનું મહાત્મ્ય કેટલું. આપણે દિવસમાં ખાસ બહાર જતા ન હોઈએ, અથવા 2 કે 4 વાર ઘરની બહાર જતા હોય તો રોજ કહીએ કે હું જાઉં છું, હું બહાર જાઉં છું. એક વખત થયું કે એમાં શું કહેવાનું, અને એક કહેતા ભૂલી ગયા કે નહીં કહ્યું, ભૂલી ગયા નહીં કે નથી કહેવું. તો એવી જ રીતે મુનિ ભગવંતોને થાય. મહાવીર સ્વામી વખતના મુનિ ભગવંતોની વાત ચાલે છે. દર વખતે વારંવાર ઘણો જ વિનય જોઈએ. હસતા, બોલતા, રમતા ખેલતા એટલે મારે ગોચરી જ કેવી છે, બીજું કાંઈ નહીં. તો ઉઠીને વંદન, કે ઉઠ્યા, મનુષ્ય ભવ છે, સવાર પડ્યું, હું જાગું છું, આપ જાગો છો, આપણે જીવતા છીએ, તો નમન કરે છે. એ પહેલો નમસ્કાર. અને નમસ્કાર એટલે 3 વંદના ખમાસમણાની વાત હોય. એક વખત હાથ જોડી દીધા એમ નહીં, તો એ નમસ્કાર કરવાના. પછી તો દરેક ક્રિયાની શરૂઆત કરતા નમસ્કાર આવે. પછી વાપરવા જવાની આજ્ઞા ગોચરી માટે તોય નમસ્કાર કે કહેવાનું પૂછીને. દરેક વખતે વિનય. આવીને પણ એમ જ, કંઈ ભણવું હોય તો પણ એમ જ, પૂછવું હોય તો એમ જ. એક પણ ક્રિયા લાવો અને નમસ્કાર કે વિનય ન હોય એવું નથી. એ તો એમાં જ રહી એમ કહીએ તો ચાલે. અને તેમ છતાં એમાં એક વખત કદાચ ન કહ્યું કે ન પૂછ્યું કે કયા વિનાનું. ઘણીવાર ગુરુ એવા બિઝી હોય ને આપણે ન કહી શકીએ એવું બને. તેમ છતાં એ લઘુશંકા એને કહેવાય. લઘુશંકાની હાજતે સમજાય, પણ લઘુશંકા એટલે નાનામાં નાની શંકા, અને તે કંઈ આત્માની બાબતમાં હોય એમ તો ગળે ઉતરતું જ નથી. તો જીવ અધૂરો કહેવાય, આત્મજ્ઞાન ન કહેવાય, સમ્યક દર્શન ન કહેવાય, કંઈક એને પ્રતીતિની કચાશ કહેવાય. એવી તો કૃપાળુદેવને હતી નહીં. એમને મહાવીર સ્વામીનો, તીર્થંકર દેવની પ્રતીતિ બોધ સંપૂર્ણપણે હતું જ. એ પ્રતીતિ તો હતી, તો રહ્યું શું, તો કે ચારિત્ર મોહની કોઈક વાત રહી ગઈ, કે જેમાં આ લઘુશંકા જેટલો પ્રમાદ કહેવું પડ્યો. અને એમાં આવું થાય, એમાં 2400 વર્ષ બીજા જાય, કલ્પના કરી શકાતી નથી. અને છતાંય સમજવા માટે થાય. અને પાછું લખ્યું, એમ સાબિત કહ્યું, લખ્યું નહીં કે વર્તમાનમાં જ્ઞાની હોત તો અમે એનો કેળો ન છોડત, અને તોય એ ભૂલ ન કરત. પણ અત્યારે એવું છે નહીં, એટલે પછી દૃષ્ટિ કંઈક લખનાર પ્રત્યે જ આવે છે એમ કરીને એમણે આ બધી કૃપા કરી. આત્મસિદ્ધિજી શાસ્ત્ર રચવાની અથવા બધા પત્રો લખવાની, કે કોઈક કરે તો સારું, પણ એવો કોઈ દેખાતો નથી. એમાં એમણે બધું કહી દીધું કે એ સમયમાં, એ 100 વર્ષમાં, એ 35 વર્ષમાં, એ 32 વર્ષમાં, અથવા આગળ પાછળનું જોતા એ કોઈ એમને દેખાયો નહીં. અને તેથી થયું કે ચાલો હવે આ લખનાર પ્રત્યે જ લક્ષ જાય છે. પક્ષપાત નથી, પૂર્વગ્રહ નથી, અભિમાન નથી. 680માં પત્ર લખ્યો તો કંઈ અભિમાનપૂર્વક લખાયો નથી, અને પોતે કંઈ પણ દીધું છે, પછી કરુણાથી લખાયું છે. અને પોતાની દશાનું ઓળખાણ પોતે જ આપ્યું. એ આપણા મહત ભાગ્ય છે. નહીં તો એમાં પણ સ્વચ્છંદ કરત આપણે. બીજા તો કરે, આપણે પેલો કરત. એટલે જેટલું કહીએ તેટલું થોડું છે. એ તીર્થંકર દેવના સમયમાં રહ્યા હોય, ગયા હોય, આવ્યા હોય, તાદૃશ થયું હોય, અને પછી જે કહેતા હોય, પછી જે લખ્યું હોય, એમાં શું ખામી હોય કે શું ખોટ હોય, ખરેખર ક્યાં ભૂલ થઈ છે કે ક્યાં ભૂલ થાય છે તે બતાવ્યું છે. ઉપરથી પ્રૂફ રીડિંગ કરી જઈએ, વાંચી જઈએ તો નથી ખબર પડતી, પણ એક એક અક્ષરમાં ક્યાં એનો વળાંક જુદો છે, કે કયા એંગલથી કઈ જગ્યાએ ક્યાં ભૂલ હતી, એ આ કહી શક્યો છે. એ પુરુષ બીજા આચાર્યો, બીજા ભગવંત તો માફ કરે મને, પણ નથી કહી શક્યા. સૃષ્ટિના પટ પર તો કેટલાય થયા, અને કેટલાયની ઇતિહાસે નોંધ લીધી છે, પણ આવો પુરુષ થયો નથી. પોતે લખે છે અને આપણને કહેવાનું મન થઈ જાય. બીજા બધાએ પોતાનો રોલ ભજવ્યો, આચાર્ય પદ દીપાવ્યું, ઉપાધ્યાય પદ દીપાવ્યું, એની ના નહીં. આચાર્યને ઉપાધ્યાય એમનેમ થતા નથી. મુનિ હોય તે આચાર્ય ભગવાન થાય છે. પણ એક એક ભૂલનું કારણ અને નિવારણ જાણે પોતે જ કરી હોય ને પોતે જ બતાવી હોય, એ આપણને એ રીતે મૂક્યું છે. આ વચનામૃતજીમાં એ પુરુષનો મહિમા છે. આપણને ઉકલતું નથી કે ક્યાં ભૂલ આવી, ક્યાં કારણ આવ્યું અને ક્યાં નિવારણ આવ્યું. નિવારણ તો હજી ખબર પડે, આમ કરવું ન કરવું કહે તો, પણ ભૂલ ક્યાં રહી છે એ બતાતી નથી, દેખાતી નથી આપણને. અને એવી ભૂલ એમણે પોતાના અનુભવે ભાથું આખું મૂકી દીધું. પોતે જમ્યા ન જમ્યા અને આપણને આપી દીધું, કરુણા કરી. અને ક્યારે કરી? આટલા ઉપાધિના પ્રસંગમાં કરી.
ઉપાધિનો ભીડો એમને હતો એવો કોઈને નહોતો. સકંજામાં હતા, સોલિડ સકંજો હતો. એની ભીડ કે ભીડો આપણને કલ્પનાય ન આવે એવો હતો. અને તેમ છતાં એમાંથી કમળ તો બહુ નાની ઉપમા છે, કાંઈ નથી એમ કહીએ તો ચાલે. અધ્ધર રહીને કર્યું ને કોઈ કહે ને કે તીર્થંકર દેવ અધ્ધર રહીને ઉપદેશ આપે, હા અધ્ધર રહીને આપે. એનો બોધ એમ છે કે કમળ નીચે આસન ઉપર ન હોય ને હવામાં લટકતા અધ્ધર અદૃશ્ય રહીએ. આ પુરુષે એ એવું અદૃશ્યપણે કર્યું છે, આપણને દેખાણું નથી પણ એ અધ્ધર છે. બધા ભાવોથી ઉઠીને એ પરમ ઉદાસીનતાથી લખાયું છે, કહેવાયું છે અને રહ્યું છે. એટલે એ કમળ ઉપર રહેતા હતા. એ કમળ કે આસન કે એમનું અધ્ધર જ હતું, એ હવામાં જ હતું. બીજા બધા જગતવાસી જીવોથી અધ્ધર હતા. બીજા બધા જે સંતો આચાર્યો થયા, મહાવીર સ્વામી સમયની વાત છે, ત્યાર પછી જે કોઈ થયા છે, તરત જ એક પ્રશ્ન થતો હોય છે કે હેમચંદ્રાચાર્યજી નથી થયા, કુંદકુંદાચાર્યજી નથી થયા, પછી યશો વિજયજી મહારાજ, આનંદનજી મહારાજ, બધું ચોક્કસ થયા છે. તેમનો પણ સમાજ ઉપર અત્યંત ઉપકાર છે. તેમને પણ આપણા સમયના જ નમસ્કાર છે. એમાં કોઈ આપણે ઓછું વધતું નથી. નંબર આપનાર આપણે કોણ? કૃપાળુ દેવે પણ જેનો મહિમા ગાયો છે, જે પ્રમાણે જ્યાં યથાયોગ્ય ગાવાનું છે ત્યાં ગાયો છે, એ બધું જ શિરોમાન્ય છે. પણ કૃપાળુ દેવ તે કૃપાળુ દેવ. છેલ્લે માં તે માં આવીને ઊભું રહે એ ઉપમા તો ક્ષુલ્લક છે, લૌકિક છે, સાંસારિક છે, વ્યવહારિક છે, પણ એ વસ્તુ જ જુદી છે. એટલે આપણને જેવું તેવું મળ્યું નથી. ગઈકાલે વાત થતી હતી એના અનુસંધાનમાં કે તીર્થંકર દેવ પાસે હોઈએ તો, સિમંદર સ્વામી પાસે હોઈએ તો, મહાવીર સ્વામી પાસે આપણે નહોતા, વગેરે પ્રશ્નો થતા હતા. એ બધું હોય પણ અંતે કરવાનું તો આ જ છે. આટલી સિફતથી કદાચ એ વખતે આપણને કૃપાળુદેવ હોત તો એમણે આપ્યું ન હોત. માની લો કે મહાવીર સ્વામીના સમયમાં આપણે હતા અને માની લો કે પરમ કૃપાળુદેવ પણ હતા, તો એ એમણે આપ્યું હોત આપણને? અને મહાવીર સ્વામી પાસેથી ઝીલી ન શક્યા એમ માનો. હવે આપણને આપણી પાત્રતા પ્રમાણે, આપણા સ્ટ્રક્ચર પ્રમાણે ભગવાને આપ્યું કે આ જીવને આટલું પચશે, આટલું ફાવશે, આટલું ગમશે, અત્યારે આ તકલીફ આવે છે, આટલી મુશ્કેલી આવે છે, એમાંથી ઉઠાડ્યા છે. સત્પુરુષના વચનનું મહાત્મ્ય કે સત્પુરુષનું મહાત્મ્ય એમનેમ આવતું નથી. એની શ્રદ્ધા જ્યારે થાય છે, એના વચનમાંથી આપણને વધારે શ્રદ્ધા થાય છે, એના વચનમાં આપણા અસ્થિ મેંજા રંગાય છે, ત્યારે આપણને એ ભાવ આવે છે. નહીંતર એ ભાવ આવતો નથી. અને એમને એમ બીજા કરે છે માટે સાચું છે એ ભાવ જરૂર આવે છે. આ બોલીએ છીએ એના કરતાં વિશેષ ભાવ પણ હોઈ શકે છે, પણ અંદરથી ટચ થઈને નીકળતું નથી. ત્યાં થોડો કૂણું પડે છે. એ શ્રદ્ધા જુદી પડે છે. એને એટલું અપીલ થતું નથી, એટલું સચોટતા આવતી નથી, એટલું વાગતું નથી. મને જ કહે છે, મારા માટે જ કહે છે, ને મારા માટે જ જન્મ છે, ને મારા કલ્યાણ માટે જ છે, ને મારે કરીએ જ છૂટકો છે, એ સિવાય જવું નથી. એવી પ્રતિજ્ઞા કે એવો વિશ્વાસ આપણને એ સિવાય આવતો નથી. એટલે કૃપાળુદેવનો મહિમા તો આપણે કંઈ ગાઈ શકતા જ નથી. આપની વાત ખબર નથી, મારામાં તો ત્રેવડ નથી. મુજ રંકનું ગજુ કેટલું, એવું છે. આપણને મહાત્મ્ય આવ્યું જ નથી. એટલું મહાત્મ્ય કે એટલો પ્રેમ આવે એને જન્મ મરણ હોય જ નહીં. જો હવે જન્મ મરણ ન હોય તો માનવું કે એનું મહાત્મ્ય વેદાયું, એનું મહાત્મ્ય વેદાય તો માનવું કે જન્મ મરણ નથી થવાના. જેટલી શ્રદ્ધા એટલા આપણા ભાવ ઓછા. બોલો, એમાં તો રસ છે ને? બધાયને છે, મનેય છે. તો સંપૂર્ણ શ્રદ્ધા રાખીએ ને કે એકેય ભાવ ન થાય. એમ જ રાખવી જોઈએ ને. આપણને વગર વચન વાંચીએ વિચારીએ પણ જો શ્રદ્ધા થાય ને છે, તો વચન વાંચતા, વિચારતા કે અભ્યાસ કરતા અને એના પાલન કરતા કે એમાં રહેવાતા તો કેટલી શ્રદ્ધા હોય, કેટલો પ્રેમ હોય. ટૂંકમાં એમાં રંગાઈ જવાનું છે, એમાં હોમાઈ જવાનું છે, એમાં ફના થઈ જવાનું છે. આ બે સત્પુરુષોએ કરી બતાવ્યું છે. આપણા માટે નવું નથી, આદર્શરૂપ છે. અને જે જીવો પામ્યા છે તેમણે તે પ્રમાણે જ કર્યું છે. સૌભાગભાઈ કે અંબાલાલભાઈ કે જૂઠાભાઈ કે પ્રભુશ્રીજી તો અહીંયા આવી જ ગયા સત્પુરુષ કહેતા. એ બધા કેવી રીતે કર્યું કલ્યાણ?
બધાને સંયોગ કેવા હતા? આપણા કરતાં ઓછા ઉજળા હતા. ઉજળા તો કેવા પડે? કૃપાળુદેવ મળ્યા હતા, ભાગ્યશાળી હતા, મહાભાગ્યશાળી હતા. પણ તેમ છતાં સંયોગની રીતે જુઓ તો આપણા કરતાં પુઅર સંયોગો હતા. આપણે જેટલી સુવિધા સાથે ધર્મ ધ્યાન કરી શકીએ છીએ, એનું નામ લઈ શકીએ છીએ, એવો જમાનો નહોતો. એટલી સુવિધા સવલત નહોતી, એટલી સ્વતંત્રતા નહોતી. જીવ ઘરમાંય કહી શકતો નહોતો કે હું પરમ કૃપાળુ દેવનું વાંચું છું કે વિચારું છું કે મને કાંઈ મળે. ત્યારે તો વાંચવાનું સાધન જ ક્યાં હતું? એ પત્રો આવેલા જ ક્યાં હતા? તે વખતની વાત છે. એક પત્ર હોય એમને વચનામૃત કરતાંય તારી દે. એક પત્ર, એનો એક પ્રશ્ન કે એના 2 લીટીના જવાબ કે એના 5 લીટીના જવાબ કે એક મુદ્દો. એટલે ભગવાન કહે છે ને કે જ્ઞાની પુરુષનો કે આવા કૃપાળુ દેવનો એક શબ્દ પણ જીવને તારનાર છે. સાવ સાચી વાત છે. એમની પાસે ક્યાં આખું વચનામૃતજી હતું? એટલે એક શબ્દની કે એક વાક્ય કે વચનની જ જરૂર હોય છે, અને આપણી પાસે તો આખો અમૃતનો દરિયો છે. હવે મને કહો કે એક બાજુ શ્રદ્ધાનું પલ્લું નમે, એક બાજુ પ્રેમનું ત્રાજવું હોય, તો બીજી બાજુ તમે મોહને મૂકી શકો? આખું જ એક બાજુ નમી જતું હોય ત્યાં તમે મોહને મૂકો ક્યાં? અને મૂકો તો એ રે ક્યાં? પલ્લું તો આખું દરિયા જેવડું, દરિયામાં જાય. દરિયો નાનું પડે. પ્રેમ અને વાત્સલ્યનું તો કોઈ માપ જ નથી, અસીમ, અનંત. વધુ પ્રેમ ને પરમ પ્રેમ શબ્દ કેવો ગમતો નથી. એ જેટલું જ્ઞાનનું ને દ્રવ્યનું અસીમ અનંત કહે ને અનંત જીવ ને અનંત મોક્ષે ગયા. આપણે સામો જવાબ અનંતમાં જ આપવો જોઈએ કે અનંત જ પ્રેમ, અફાટ પ્રેમ, અતૂટ પ્રેમ, અસીમ. અસીમ કહીએ એટલે આવી જાય. અને પરમ પ્રેમ એટલે કીધું છે, ભગવાને કીધું છે એટલે મને માન્ય છે કે પરપ્રેમ પ્રવાહ, અને પરમ પ્રેમ કીધો છે કે પરમ ગતિમાં જ લઈ જાય, છેલ્લી ગતિમાં જ જવાનું થાય. 5મા પદમાં 5મી ગતિમાં જ સ્થિતિ કરાવે. પર શ્રેષ્ઠ મ સ્થિતિ સૂચક છે. આ વ્યાકરણનો અને સાહિત્યનો અર્થ છે, મારો ઘરનો નથી. માત્ર ભાવાવેશ કે ભક્તિનો આવેશ નથી. તો કે છેલ્લા પદમાં, શ્રેષ્ઠ પદમાં જે સ્થિતિ કરાવે તે શાશ્વત કાળ સુધી સ્થિતિ કરાવે. અને કોને? તો કે નાશવંતમાં બેઠા છીએ એમાંથી. એટલે કેટલું એક્સ્ટ્રીમ છે. નાશવંતમાંથી શાશ્વતમાં લઈ જવા છે, સંસારમાંથી મોક્ષમાં લઈ જવા છે, દેહમાંથી આત્મા પર. એમાં તો હજી ઠીક કે દેહ ને આત્મા સાથે રહેલા છે, છૂટા પડતા નથી, છતાં એને પાડે છે, પડાવે છે, અને પછી એક આત્મા થઈને લઈ જવા છે ઉપર, શુદ્ધ આત્મા. પછી શુદ્ધય બોલવાનું રહેતું નથી, બસ બધા આત્મા. અને કેટલી લોકશાહી, કેટલો ઉદાર, કેટલો વિશાળ પુરુષ કે ચાલો તું જ મુજે એક, તમે અહીં આવી ગયા, બેસી જાઓ સિદ્ધશિલામાં. વહેલો આવ્યો, મોડો આવ્યો, કાંઈ નહીં. આના થકી આવ્યો, આના નિમિત્તે આવ્યો, કાંઈ નહીં. બસ બધું એકસાથે, બધા સમાન. જે વ્યક્તિ સંસારમાં સર્વ વિરોધાભાસી દ્વંદ્વમાં અને બધી વ્યક્તિ ઉપર પણ સમભાવે જોવાનું કહે અને જોયો, એ પછી મોક્ષમાં તો સમભાવ જ સવાલ જ નથી. આટલા ઓડ વચ્ચે, આટલા ઓડ્સ વચ્ચે, આટલા વિપરીત વિભાવના જ નિમિત્ત વચ્ચે પણ જે પુરુષ ધીરવીર રહ્યો, મહાવીર થયો, બીજો મહાવીર થયો, અડગ રહ્યો, અટલ રહ્યો, એ સિદ્ધ દશામાં કે સિદ્ધશિલા પર તો હોય જ, એમાં નવાઈ નથી. અને બધાને એવા અહીંયા જુએ છે કે સર્વજીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય. તે ત્યાં તો એવા જુએ જ ને, સવાલ જ નથી ને. એટલે કેટલી ઉદારતા. કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો લે. બીજી કોઈ કામના નથી, માન પૂજાની કામના નથી, આત્મશ્લાઘા જોઈતી નથી. પણ કોઈક જીવ પામે, જે મને મળ્યું તે બીજાને મળે, અને તરત જ મળે. અને આ ભાવના આપણામાં છે, વ્યવહારમાં આ ભાવના આપણામાં છે કે મારી મીઠાઈ છે, મેં બનાવી છે, હું તો કદાચ ન વાપરું, પણ તમે વાપરો. મેં મિષ્ટાન બનાવ્યું છે, તમે વાપરો. એટલું જ નહીં, પણ બધા જ જીવને પહોંચે પ્રસાદ પ્રભાવના. અને બધા વધુમાં વધુ લ્યો, જલ્દીમાં જલ્દી લ્યો, આજે ને આજે લ્યો, કાલે શું કામ, વાસી શું કામ, હમણાં જ લ્યો. એ જ વસ્તુ પરમાત્મા જ્ઞાની પુરુષો કરે છે. જ્ઞાની મહાદાની રે સદાવ્રત જેનું સદા, કે લ્યો, હમણાં જ લ્યો. સમય માત્રના અનવકાશે લખીને તો ભગવાને હદ કરી છે કે એક સમયે શું કામ જવા દેવું જોઈએ. વચન શરૂ થાય ને પૂરું થાય ત્યાંય કેટલા અસંખ્યાત સમય જાય છે, તો એ કરવું નથી, એ જોઈતું નથી. માટે વારંવાર પ્રમાદ કરવાની ના છે કે પ્રમાદમાં શું સમય ગુમાવે.
ભણવું, ગણવું, વાંચવું, શીખવું, પણ પ્રમાદ નહીં કરવો. આત્માને ભૂલીને આમ પણ આપણે કંઈ કરી શકતા નથી. એમ કહીએ કે આત્માને રસોડામાં મૂકીને આવો તો નહીં મૂકી શકાય, આત્માને મંદિરમાં મૂકીને આવો તો નહીં મૂકી શકીએ, આત્માને ઘરે રાખીને આવો તો નહીં કરી શકીએ. આત્મા ભેગો જ છે, આત્માનું ભાન પણ છે, બેસે છે, બોલે છે, ઉઠે છે, સાંભળે છે, તો આત્મા વિના થતું નથી. આત્માની પ્રેરણા જ છે, પણ ત્યારે હું આત્મા છું એવો ભાવ રાખ્યા સિવાય એ બીજું સાંભળે, બોલે, વિચારે. શું કામ? તો કે તે મોહનો વિકલ્પ છે. ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. એ સિવાય સંસાર ઉદ્ભવતો જ નથી. સંસાર શબ્દ જ એવો છે કે ત્યાં સમ્યક પ્રકારે નહીં, બધી બાજુથી, ચારે બાજુથી, અને સરી પડે છે. ચારે બાજુથી, બધી બાજુથી, ચારે દિશાથી જીવને સરી જાય છે, જીવમાંથી સરી જાય છે, એટલે જીવને લપસાવી દે છે. તેનું નામ સંસાર. સરી પડે છે એટલે જીવ તરત જ દેહ ભાવમાં સરી પડે છે, બીજા ભાવમાં સરી પડે છે. એમાં જ હોય છે આમ તો, અને વધારે સરતો જાય છે. એક નિમિત્ત, બીજું નિમિત્ત, એક વાત, બીજી વાત, એનું નામ સંસાર. સંસાર એટલે લગ્ન કરવા તે જ સંસાર નહીં. સંસાર એટલે જન્મ મરણ છે તે સંસાર. તો એમાંથી આપણને ઉઠાડ્યા છે. એટલે મોહ અને પ્રેમ તદ્દન વિરુદ્ધ, એમાં કાંઈ મેળ પડે નહીં. એટલે આપણે શું કરવાના? મોહ ત્યાગું છું એટલે શું રહી ગયું આપણી પાસે? ભગવાન પ્રત્યેનો પ્રેમ. રાગ નહીં, મોહમાં રાગ જતો રહ્યો. મોહ ત્યાગું છું એટલે સત્પુરુષ પ્રત્યેનો મોહ પણ છોડું છું. ભગવાને લખ્યું નથી કે થોડીક વાર રાખવાની છૂટ, કૌંસમાં કાંઈ લખ્યું નથી. મોહ ત્યાગું છું, ધેટ મીન્સ હે સત્પુરુષ, હે પરમ કૃપાળુ દેવ, તમારા પ્રત્યેનો પ્રશસ્ત મોહ પણ છોડું છું. હમણાં નહીં, એવી દશા થાય ત્યારે. હમણાં તો એ મોહ કરું છું. આ તો ખરું છે, ખરા અર્થ કરી નાખે. કઈ અંતર્મુખ થવું છે, અંતર્મુખ થવાય? પ્રીતિ અનંતી પર થકી તોડે તે જોડે. તોડ નાખવાનું છે, બીજેથી તોડે એટલે આમાં જોડાઈ જાય. આ તો કે તમે અમને આમાં જોડી દો એટલે બીજેથી અમે તૂટી જશું, ઉખડી જશું. સત્પુરુષને એવી નવરાશ છે, નિરાશ છે આપણા માટે આવે તો કે આ લખ્યું છે, વાંચો, વિચારો, બીજું શું? આ ચિત્રપટ જે આપ્યું તો મહાકૃપા કે આપણને કંઈક લક્ષ થાય. તમે ગમે તે દેરાસરજીમાં જાઓ તો કોઈ પણ તીર્થંકર દેવને ઓળખી જાઓ કે આ મહાવીર સ્વામી છે, આ પાર્શ્વનાથ પ્રભુ છે, આ પહેલા છે, આ પાંચમા છે. વાંચીએ એટલે ખબર પડે. અને બહુમાં બહુ લંછન કે ઓળખ ચિહ્ન હોય તો એના ઉપરથી પાછા 24 ભગવાનના નામ યાદ હોય, ક્રમમાં લંછન યાદ હોય તો થાય, નહીંતર ઘરે જઈને જુએ ત્યાં લંછન ભૂલી જાય. એનાથી ઓળખીએ છીએ. કૃપાળુ દેવમાં તો શું છે કૃપા? કે એ વિશિષ્ટ છે, અનોખું છે, બધાથી અલાયદું છે, જેમ છે તેમ છે. એ સલાટ શિલ્પીની કળામાં આવતી નથી. તીર્થંકર દેવના પ્રતિમાજીમાં તો સલાટ શિલ્પી ઉપર જાય છે બધું. સેજ આમ તેમ થઈ જાય તો થઈ જાય, વધુય બતાવે ને ઓછું બતાવે, પણ પૂરું તો બતાવી શકે એમ છે જ નહીં. કોઈના ગજા જ નથી. તીર્થંકર દેવ પોતે પ્રતિમાજી ઘડ્યા હોય તો થાય, કેમ કે બધું જ જાણકાર હોય સંપૂર્ણપણે. એમણે મૂક્યા હોય કે આવી બનાવવી, કળા શીખવાડી હોય તો થાય, બાકી તો થાય નહીં. તો કૃપાળુ દેવમાં તો જેમ છે તેમ વિતરાગતા, અસંગતા જે કંઈ છે તે, અને એ વખતે જે ભાવ હતો તે બધો જ આમાં આપણને અંશે પણ આવી ગયો હોય, પૂરેપૂરો તો આવે જ નહીં. જે અંતરંગ પરિણતિ છે એ બાહ્ય જે કંઈ છબી, ચિત્રપટ, મુદ્રા કયો છો, ફોટો, એમાં આવે? બધું ના આવે. લક્ષ કરાવે એટલું આવે. નરી વિતરાગતા, નરી નિર્દોષતા, નરી અસંગતા હોય એ ચિત્રપટજી કે પ્રતિમાજીમાં નરી નહીં આવે. કેટલું આવી શકે? જે આવે તે બાહ્ય ઉપર જેટલું આવે, દેખાતું હોય એનો જ ફોટો પડે ને. અંતરંગ દશાનું પ્રતિબિંબ પડે, પણ 100% આવી શકે નહીં. વાસ્તવિકતા આવી શકે જ નહીં. ભલે ઓરિજિનલ ચિત્રપટજી હોવાથી, મૂળ હોવાથી આવી શકે, એમાં કલ્પનાના અંશ નથી, તેમ છતાંય ફરક તે ફરક. અને તેમ છતાંય
તીર્થંકર દેવના પ્રતિમાજીમાં ઓળખાણ નથી પડતી, તે કૃપાળુ દેવ કરતાં એમની વિતરાગતા, અસંગતા, નિર્દોષતા આપણને તાદૃશ થાય. એનું કારણ શું? તો કે ઓરિજિનલ ચિત્રપટ જે હતા એટલે ઓરિજિનલ જે હતું. અને વિરમગામના મુમુક્ષુ સુખલાલભાઈ છગનભાઈએ મહાકૃપા કરી, વિનંતી કરી અને એમણે હા કહી. એટલે સુખલાલભાઈ જેણે ફોટોગ્રાફર કયો કે સાથે હતા કયો કે એને જે લક્ષ થયો હોય, કેમ કે એણે નરી આંખે જોયું, એવો લક્ષ આપણને ન થાય. બેમાં ફરક છે. છતાંય આપણને આટલો લક્ષ થાય છે. એનો અર્થ શું? કે આપણને એમના પ્રત્યે પ્રેમ છે, આપણને એમની પ્રતીતિ છે, આપણને એની વિતરાગતા, અસંગતા, નિર્દોષતાનો પૂરો અહેસાસ છે. ખાતરી છે કે પુરુષ એવો થઈ ગયો, એમાં આવ્યું હોય કે ના આવ્યું હોય ચિત્રપટજીમાં, પણ જે હતો તે હતો, એનામાં હતું. એ બીજો મહાવીર હતો જ. પારાવાર પ્રેમ છે એટલે એવું થાય છે. અને છતાંય સુખલાલભાઈ તે સુખલાલભાઈ, એને જે જોયું તે બધાએ થોડું જોયું કહેવાય. જેમ કોઈ કહે કે એમને ટેકો આપવો પડ્યો, એટલી કૃશ કાયા થઈ ગઈ હતી, તો એ આપણે અનુમાન કરીએ, કલ્પના કરીએ, પણ ટેકો તો જેણે આપ્યો તેણે આપ્યો કહેવાય ને, એમાં તો મિનમેક નહીં. એટલે એવા પુરુષના વચન છે અને એવા આ કાળમાં થઈ ગયા. ભલે ને આપણે આ કાળમાં જન્મ્યા, જરાય અફસોસ રાખવો નહીં. અમે તો ભલે જન્મ્યા પણ ભગવાનની જન્મવું પડ્યું ને, એ જન્મ્યા ને પાછળ જન્મ્યા ને. અને ફરી ફરી કહું છું કે પ્રત્યક્ષપણામાં એવું ઓળખાણ પડતું નથી. આપણને પરમ કૃપાળુ દેવ ત્યારે મળ્યા હોય તો તે વખતે જે ભાવ કે જે ઓળખાણ પડવું જોઈએ એ આજે જે પડે છે એ વખતે પડી શકતું નથી. કોકને પડે છે એ આ વિરલા કોઈ થઈ ગયા તેને પડે, પૂર્વના અનુસંધાન હોય અને પડી ગયું. બાકી બહુ જ ઓછા જીવોને પડે છે એને પૂરું કલ્યાણ થઈ જાય છે. પણ સન્મુખ થવાના લક્ષ બધાના ગજા હોતા નથી. થાય તો કામ કાઢી નાખે છે, પણ મોટા ભાગનાને એ તકલીફ થાય છે. એટલે આપણને તો એમ જ માનવા યોગ્ય છે કે જ્યારે થયું તે, જેમ થયું તેમ આપણને અત્યારે માન્ય છે. કેટલીક વખત આપણને દૂર રહે જ કલ્યાણ થાય, વિરહમાં જ કલ્યાણ થાય, ન હોય ત્યારે જ કલ્યાણ થાય. કેમ કે નથી એમ માન્યું જ નથી. પ્રત્યક્ષપણામાં આપણને એમ થાય ખીજાશે, સારી ભાષામાં એમ કહો કે આપણો દોષ કઢાવે. સારી ભાષામાં દોષ કઢાવે, લાકડી લે, ખીજાય, ગમે નહીં. અને બધું જાણે, અત્યારે જાણે છે પણ બીક નથી લાગતી, ત્યારે બીક લાગે. આપણું અંતઃકરણ વાંચી લીધું હોય, આપણા ભાવ વાંચી લીધા હોય એટલે આપણને ડર લાગે. પણ એવો ડર રખાય નહીં તો ક્યારેય કામ થાય નહીં. ડર રાખવાનો જ નહીં, ભય રાખવાનો જ નહીં. જાણે જ છે પછી શું ભય, શું કામ રાખવો જોઈએ? એમને રાખવું હોય તો રાખે, આપણે શું? આને કહેશું તો આમ લાગશે કે આને કરશું તો આમ થશે, એ એમને વિચારવાનું છે. એમને ભય, આપણી પાસે કાંઈ નહીં. આપણે નિર્ભય, આપણે નિશંક. એટલે નિશંકતાથી નિર્ભયતા હોય છે અને નિર્ભયતાથી નિસંગતા પ્રાપ્ત હોય છે. એટલે આપણે એમાં માનતા નથી. મને તો એમ જ થાય કે ભગવાનને મહાનીતિ લખવાની આટલી તકલીફ લેવી પડી. આત્મસિદ્ધિજીનું દુઃખ નથી થતું પણ મહાનીતિ માટે થાય છે. અને એટલું લાગ્યું કે એમને તસદી તકલીફ લેવી પડીને લીધી, એ દુઃખ લાગ્યું એટલે એમ થયું કે આપણે વાંચીએ તો ખરા, વિચારીએ તો ખરા. આટલી કરુણા કરી છે તો કંઈક કરવા જેવું છે ત્યારે. મૂળ વાત હતી પ્રમાદની. ઊંઘી જઈએ તે પ્રમાદેની નાની, એ સ્થૂળ દૃષ્ટિએ છે, શારીરિક દૃષ્ટિએ છે કે કોઈને 6 કલાકની ઊંઘ જોઈએ જ, કોઈને 4ની જ જોઈએ, કોઈને 2ની જ જોઈએ, કોઈને એમ થાય કે 7-8 કલાક હોય તો જ શરીર સ્વસ્થ રહે હશે. દરેકનું બંધારણ દરેક જાણે, દરેકના કર્મનો ઉદય દરેક જાણે. પણ માત્ર ઊંઘ તે પ્રમાદ નથી. જ્યાં ત્યાં વિષય કષાયમાં ધ્યાન જાય છે, વિષય જુદા કષાય જુદા, એ પણ પ્રમાદ છે. જ્યાં ત્યાં સ્નેહ થઈ જાય છે, સ્નેહ શબ્દ કહું છું, ઘી તેલ જેવી ચિકાસ પકડી લે છે, એ જુદું, એ પ્રમાદ કીધું. અને જ્યાં ત્યાં ધર્મનો અનાદર થઈ જાય છે, ક્યારે થઈ જાય છે એ ખબર નથી પડતી, તો એ પણ પ્રમાદ છે. આખો દિવસ આ જ કરવાનું,
આખી જિંદગી કરવાનું છે, સમય સમય કરવાનું છે. આખા દિવસની વાત ક્યાં, આખો દિવસ તો ઓછો પડે, 24 જ કલાક એમ થવું જોઈએ. તો કે ત્યાં આપણને ઊંડે ઊંડે ધર્મ પ્રત્યેની અરુચિ, અનાદર કે અભાવ કહેવાય. અને ભૂલમાંય કે ભૂલથી આપણાથી પ્રમાદ થઈ ગયો કહેવાય. નથી થતું તો ખેદ હોય, પણ એમ ન થાય કે આખો દિવસ આજ, અને આખો દિવસ બીજી ક્રિયા કરવી પડે તે કરીએ, એ પણ જસ્ટિફાઈ કરવી જ પડે છે. પણ પોતે એનાથી જેટલો અળગો, નિર્લેપ, અનાસક્ત રહીએ તો કાંઈ વાંધો. ભાવ કરવામાં તો તે પૂરો સ્વતંત્ર છે, તો કરી શકે છે. બીજી ક્રિયા કરતાં કરતાં પણ એના મનમાં તો આત્મભાવ, કાંઈ આત્મભાવ રાખતા ન આવડતો હોય તો સત્પુરુષની મુદ્રા તો યાદ હોય ને આપણને. પ્રિય પાત્રનું સ્મરણ ફોટાથી પણ જો થયા કરતું હોય, અથવા તો દુઃખીનું, અથવા તો દર્દીનું, કે અરે આ હમણાં માંદા થઈ ગયા છે, અરે આ દીકરો બીમાર છે, કે દીકરી બીમાર છે, કે સંતાન બીમાર છે, કે ગ્રાન્ડ ચાઇલ્ડ બીમાર છે, અથવા એને ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે થાય, તો એ જો તરત જ યાદ આવી જાય તો આ તો યાદ આવે જ ને કે ઓહ, પરમ કૃપાળદેવે આવું કરવાનું કહ્યું છે. સતત આપણને મુદ્રા યાદ હોય તો આપણે શુદ્ધાત્માને, પરમાત્માને જ યાદ કર્યા છે, ઉર્ફે આપણને આપણા શુદ્ધાત્માનું લક્ષ્ય છે. સીધે સીધું આત્મભાવમાં, સ્વભાવમાં ન રહેવાય એ બને, પણ એના યોગે, એના ભાવે થશે. ઉપયોગ એમનો, કામ આપણું, નામ એમનું વાપરી લેવાનું, કૃપાળદેવનું નામ, કૃપાળદેવનો ઉપયોગ અને આપણો ઉપયોગ, તો થઈ જાય ને કામ. એવા અસંગ ઉપયોગમાં, એવા નિરપેક્ષ ઉપયોગમાં, એવા અવિષમ ઉપયોગમાં આપણો ઉપયોગ જોડાય તો આપણું કામ થઈ જાય કે નહીં. આપણને કૃપાળુદેવ ઉપયોગી થયા. ઉપયોગી એટલે યુઝફુલી તો ઠીક છે, નાની વાત છે, પણ કૃપાળુદેવ જ વસ્યા કહેવાય. એ જ ઉપયોગ આપણામાં આવ્યો કહેવાય. આપણો ઉપયોગ તો એમનામાં જાય નહીં, એટલે એમનો ઉપયોગ જ આપણામાં લેવાનો રહ્યો ને, બીજું તો કાંઈ છે નહીં. તે એટલું તો કરી જ શકવાના છીએ ને. એ આપણી પાસેથી કોણ લઈ જાય? મન મહિલાનો રે વાલા ઉપરે બીજા કામ કરન. એટલું જો લૌકિક દૃષ્ટિએ લૌકિક સ્ત્રી પોતાના પતિનું કે પ્રેમીનું ક્યાંય પણ નજરમાંથી બહાર કાઢતું નથી, મન ક્યાંય જતું નથી, દૃષ્ટિ જતી નથી, ઉપયોગ જતો નથી, એક એક સેકન્ડે, ક્ષણે, મિનિટે યાદ હોય, એમ જ્ઞાની પુરુષો કહે છે. તો પછી એ જ વસ્તુ અહીંયા આવીને પતિ એ પરમેશ્વર કે પરમેશ્વર એ પતિ, પૂછવાનું છે. કામ તો જે કરવાના છે તે જ કરવાના છે, જે રોલ આપણો છે તે છે, પણ એ કરતાં કરતાં આટલું જો થઈ જાય, એક એમના ઉપયોગ પ્રત્યે આપણું લક્ષ્ય જાય, એ સિવાય ઠેકાણું પડવાનું નથી. કેમ કે પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજી પણ કહે કે કીલી ગુરુ કે હાથ, ખીલે બંધાયો છે તો હા. આપણું મન જ્યાં ત્યાં ભટકે છે તો કે હા, દ્વાદશ જવા ભટકે છે, સંકલ્પ વિકલ્પ છે, જવા નાખે છે. તો હવે તો કે જેનું મન સ્થિર છે ત્યાં બંધાઈ જવા જેવું છે, જેનો ઉપયોગ સ્થિર છે ત્યાં બંધાઈ જવા જેવું છે. કોનો ઉપયોગ સ્થિર છે? કૃપાળુદેવનો સ્થિર છે. કૃપાળુદેવ વિતરાગ છે, કૃપાળુદેવ બીજા મહાવીર છે. તો કે એ ઉપયોગમાં આપણો ઉપયોગ જોડાઈ જાય એટલે આપણે નજરાઈ જવા જેવું છે, સામે ચાલીને નજરાઈ જવા જેવું છે. કોઈ કે ને નજર નાખી કે શું કહેવાય, નજર બગડી, શું કહેવાય, નજર બાંધી, સમથિંગ લાઈક દેટ, એ જે અર્થ થતા હોય તે. આ તો ભગવાનને કહે છે કે તમે અમને મંત્રથી નજરાવ્યા છે, નજરાઈ ગયા છીએ. તો કે નથી ગયા હજી, મંત્ર્યો હજી મંત્રાઈ ગયા નથી, તો કાંઈ વાંધો નહીં, પણ અમે આપના આત્માથી, આપના આત્મભાવથી આપની આત્મદશામાં નજરાઈ જઈએ છીએ. પછી આપણી તાકાત નથી, આપણી ઈચ્છા હશે તો પણ આપણા ગજા નથી, ત્રેવડ નથી કે આપણને બીજાનો લક્ષ્ય થાય, બીજામાં ઉપયોગ ન જાય તેવો પાછો આવે, તરત જ ભાન આવે કે નહીં આ નહીં. જેમ પ્રિયપાત્ર વ્યક્તિ યાદ રહે છે એ ભૂલાતું નથી, એ થોડા થોડા વખતે એ છે, બેકગ્રાઉન્ડમાં છે જ. એક ફોન કરવાનો હોય કે આવવાનો હોય તો ભૂલી શકતા નથી આપ. થોડી થોડી વારે થાય કે મારે ફોન આવવાનો છે, મારે ફોન કરવાનો છે, મારે ફોન આવવાનો, મારે ફોન કરવાનો. સંસાર વ્યવસ્થા એવી છે, સમાજ વ્યવસ્થા એવી છે, તો ઉપયોગ ક્યાં હોય? ફદુક પેલામાં. જો એ યાદ આવ્યા કરે તો આ તો સન્માર્ગે જવાનું છે, સત પ્રાપ્ત કરી લેવાનું છે. અને આવો જોગ આપણને ફરી મળતા
સમય ગવેશવો પડશે, પછી બીજો સમય શોધવા જવું પડશે. કૃપાળુદેવે લખ્યું છે અને હું કહું છું કે ફરી ચાન્સ ક્યારે મળશે? અવસર બેર બેર નહીં આવે. એ પદ ગાવ પણ પછી ભૂલી જાય. ઈસતન ધન કી કન બળાઈ, પણ પાછું એ જ આવી જાય. પોતાને પોતાનો આત્મા વાલો જ છે, પણ આત્માથી બીજું વાલું કરવા જાય છે અને એમાં ફસાય છે. હકીકતમાં દરેક જીવને પોતાનો જીવ કે આત્મા જ વધારે વાલો છે, સૌથી વધારે વાલો છે. પણ એ બીજું મનાવવા બતાવવા જાય છે કે ના, મને બીજા પણ વાલા છે. હું દેહાદિક સ્વરૂપ નથી, હું શુદ્ધ ચૈતન્ય અવિનાશી આત્મા છું. એને ખબર છે, સારી રીતે ખબર છે, વ્યવહારિક રીતે પણ ખબર છે. પણ બીજાને મનાવવા, જગતને રૂડું દેખાડવા જાય છે, ઘરનાને કહેવા જાય છે કે ના ના, હું તો તમારું પણ કરું. બધા પોતાના રોલ શરૂ કરે છે, અમારા હસબન્ડ, અમારા વાઈફ, અમારા સન, અમારા ડોટરથી માંડીને બધું જ. અને એ રોલ શરૂ થાય છે એટલે પોતે જ પોતાની ભૂલ ભૂલામણીમાં ફસાય છે. કરોડિયો ઝાડ બાંધે છે ને એમાં ખસી શકતો નથી, એમાં ને એમાં પૂરું કરે છે. એમાં આપણે પણ જીવ જાણે છે કે મને મારો આત્મા વાલો છે અને હું આત્મા જ છું, અને મને મારો જીવ વાલો છે એટલે વ્યવહારિક રીતે વાલો છે કે પહેલું પોતાનો વિચાર કરશે. મને દુખે છે, મને કેમ થાય? મને ભૂખ લાગી, મને કેમ એનું શમન થાય? મને વાગ્યું, કેમ મટી જાય? મને સારું નથી, કેમ સારું થઈ જાય? એટલે પોતાને પોતાનો પહેલો જ વાલો છે અને હોવો જ જોઈએ. આ સિદ્ધાંત છે. પણ એ બીજાનો લક્ષ્ય કરે છે, બીજાનો વિચાર કરે છે, બીજાની કેર કરે છે, સંભાળ લે છે. ત્યાં બધા સંબંધો શરૂ થાય છે. પોતાનો રોલ મૂકે છે, આત્મા સિવાયનો મૂકે છે કે મારે આટલું મધર તરીકે કરવું જોઈએ, ફાધર તરીકે કરવું જોઈએ, અથવા XYZ બધું આવી ગયું. અમારા ડિપેન્ડન્ટ છે ને કરવું જોઈએ, એમ જે કાંઈ ભાવ છે તે એમાં બધું ભૂલે છે. અને એ જ ચક્રાવામાં આ ચક્કર ભ્રમણ થયેલું છે. આ સિવાય સંસાર પરિભ્રમણ હોય નહીં. પોતે મૂળ સ્વરૂપે જે એની અસલિયત એ ચૂકી ગયો છે, ભૂલી ગયો છે, માટે થાય છે. અસલમાં પોતે આત્મા છું એટલું જ છે. તરત જ ઉપયોગ ભૂલી જાય છે, ચૂકી જાય છે અને દેહ ભાવમાં જાય છે. પછી દેહાદિક સંબંધો શરૂ થાય છે. એટલે હરીફરીને વાત ક્યાં આવી? ઉપયોગ ચૂકી જાય છે એ જીવની મૂળભૂત ભૂલ છે અને બીજભૂત ભૂલ છે. નીતિ કહેતા જ લીડ કરી જાય તે, દોરી જાય તે, પ્રેરણા કરે તે. ક્યાં પ્રેરણા કરવાની છે? કૃપાળુદેવની નીતિ છે, જે પરમાત્મા થયો છે, તો આત્માને પરમાત્મા ભણી લઈ જાય, છેક સુધી લઈ જાય કે તારો ધર્મ ત્રિકરણ શુદ્ધ સેવવામાં પ્રમાદ નહીં કરું. તે નીતિ, તે છેલ્લું નીતિ વચન. હવે આમાંથી એકેય નીતિ વચન ન સમજાયું હોય એવું છે? બુદ્ધિના લેવલે તો આપણને સમજાઈ ગયું ને. બુદ્ધિની વૃદ્ધિના નિયમો તેજો નહીં, ગઈકાલે આવ્યું તે. ખરેખર તો બુદ્ધિ જ બોધ કરાવે છે, ભૂલાવે છે એ અને ચડાવે છે એ જ. બુદ્ધજનો, ડાયા શાણા પુરુષો, બુદ્ધિ જેનામાં છે તે, અને બુદ્ધ બનાવે છે. એટલે બોધવાળા બનાવે છે, બીજું કાંઈ નહીં. અહીંયા આપણે પૂરું કરીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમ.